મિત્રો નમસ્કાર। આજે આપને હું જણાવવાનો છું કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 અને ધોરણ 6 થી 8માં જે નોટિફિકેશન આવ્યું છે એની અંદર ગઈકાલે રિસીવિંગ સેન્ટર પર ગયો હતો તો ત્યાં જોયું તો ઘણા બધા એવા ઉમેદવાર હતા કે જેમની ચાલુ જોબ હતી। એ ચાલુ જોબવાળા મિત્રો પણ પોતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા। તો એ લોકોને બે જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે મિત્રો આપ તો જોબ કરો જ છો, પરંતુ જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, જેમને છેલ્લા કેટલાય વર્ષોથી એમને મહેનત કરી છે, ટેટ પરીક્ષા પાસ કરી છે અને એ લોકો થોડા ઘણા મેરિટથી વંચિત રહી જાય છે। તો એમના માટે હું એક ચાલુ જોબ કરનાર મિત્રો છે એમને રિક્વેસ્ટ કરું છું કે મિત્રો આપ જોબ કરો છો તો આપને નોકરીના જે પણ વર્ષો થયા હોય તો આપ થોડા ઘણા વર્ષો જ્યાં પણ જોબ મળે છે ત્યાં તમે નીકાળી શકો છો, પરંતુ જે લોકો થોડા ઘણા મેરિટથી વંચિત રહી જાય છે એવા ઉમેદવારોને એક તક મળે એના માટે હું આપને નમ્ર વિનંતી કરું છું અને આ બાબત ખાસ આપ ધ્યાનમાં લેશો તો ઘણા બધા એવા ઉમેદવાર છે એમના માટે એક સારો એવો ચાન્સ રહેશે। આપણે દરેકનું સારું થાય એવું જ આપણે વિચારવાનું છે મિત્રો। કહેવાય છે ને કે ભાઈ આપણે બીજાના ઘરનો દીવો બળે એવું આપણે કામ કરવાનું છે, નહીં કે બીજાના ઘરનો દીવો ઓલવાય। એટલે આપને વિનંતી કરી રહ્યો છું કે આપ આ બાબતે થોડા ગંભીર બની અને જ્યારે પણ આપ કદાચ ફોર્મ ભર્યું હોય તો કશો વાંધો નથી, પરંતુ જ્યારે પણ ડીવી થાય ત્યારે આપ ડીવી સમયે જિલ્લા પસંદગી સમયે પણ આપ આવા ઉમેદવારોને વધુમાં વધુ તક મળે। જે ઉમેદવારો બેરોજગાર છે એના માટે હું આપને એક વિનંતી કરી રહ્યો છું, એ બાબત ધ્યાનમાં રાખી અને આપ જિલ્લા પસંદગી ના કરો એવી હું આપને નમ્ર અરજ કરું છું। જય હિન્દ મિત્રો।